જે વિભાગની હું જવાબદારી સંભાળી રહ્યો છું એ વિભાગમાં પણ જ્યાં જ્યાં અમારા પદયાત્રીના રસ્તાના પથ પર મારા વિભાગને લગતી જે યોજનાની માહિતીઓ, શ્રમ, કૌશલ્ય, રોજગાર અને ગ્રામ વિકાસ વિભાગ તે પ્રચાર પ્રસાર થાય, લોકોને જાણકારી મળે, એના લાભાર્થીઓને કઈ રીતે લાભ આપી શકાય અને જોડે જોડે જે લોક કલ્યાણના કામો છે એના માટેની રાજ્યના માન્ય મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી જે રીતે વિકસિત ગુજરાતને વિકસિત રાષ્ટ્રના એક સ્વપ્ન સાથે કામ કરી રહ્યા છે, એ જ રીતે વિકસિત ગામડું કઈ રીતે બને, ગ્રામ્ય કક્ષાએ ગામડામાં જ તે રહીને યુવાનોને રોજગારી કઈ રીતે આપી શકાય, મહિલાઓને રોજગારી કઈ રીતે આપી શકાય, સ્વનિર્ભર કઈ રીતે બનાવી શકાય રોજગારીઓ, એના માટે એને બહાર ના જવું પડે પણ પોતાના ગામમાં પોતાના ઘરે બેસીને સ્વયં રોજગારી ઊભી કઈ રીતે કરાવી શકાય, રાજ્ય સરકારની વિવિધ માર્ગદર્શિકાઓના માધ્યમથી આ મારો વિભાગ કામ કરી રહ્યો છે. ત્યારે આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખબેન શ્રી મંજુલાબેન મુછા, આપણા જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પક્ષના ઉપપ્રમુખ ભાઈ શ્રી રાયસિંહભાઈ લોડિયા, તાલુકા પંચાયતના સભ્ય ભાઈ શ્રી સંજયભાઈ લોડિયા, ભારતીય જનતા પક્ષના અહીંના પ્રમુખ તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી પ્રદ્યુમનસિંહ લોડિયા, અહીંયા આ શૈક્ષણિક સંસ્થા જેમાં આપણે મહેમાન બન્યા છીએ એ શૈક્ષણિક સંકુલના